સનાતન ધર્મની અંદર રથયાત્રાનું વિશેષ મહાત્મ્ય રહેલું છે, જેમાં આષાઢ મહિનામાં શુક્લ પક્ષમાં પુષ્ય નક્ષત્ર જોઈને રથયાત્રાનો ક્રમ થતો હોય છે. અને આ સમયે શાસ્ત્રમાં ધર્મસિંધુ, નિર્ણયસિંધુ ઇત્યાદિ બધા ગ્રંથોમાં રથયાત્રાનું વિધાન બતાડવામાં આવેલું છે. આ આષાઢોત્સવ કહેવાય છે. આષાઢ મહિનામાં આની અંદર ભગવાન કે જે જગતપતિ છે, જગન્નાથ છે, તે પોતાના નગરજનોને મળવા માટે રથયાત્રા કરીને સર્વત્ર વિચરણ કરે છે. જીવના મનરૂપી મનોરથમાં આ ભગવાન વિવિધ પ્રકારે, બહુધા પ્રકારે વિચરણ કરે એ તો જીવ માટે એક પ્રકારનું ફલ હોય છે. અને જ્યારે ભગવાન જીવ માટે સ્વયં સામેથી ચાલીને નગરચર્યા પર નીકળે અને જીવને પ્રાપ્ત થાય, જીવના પાસે આવે સામેથી, આનાથી વિશેષ જીવ માટે કંઈ હોઈ ના શકે. અને આ જ વિચારધારા આપણા પ્રાચીન દર્શન શાસ્ત્રમાં બતાડવામાં આવી છે. બ્રહ્મ જે છે તે જીવ પાસે જાય ક્યારે? કે જ્યારે એની ભક્તિ ઉત્કૃષ્ટ પ્રકારે ભગવાન પ્રતિ પોતાનો ભાવ અભિવ્યક્ત કરતી હોય, વરસતી હોય, ભાવ આપણો ભાવરૂપી બીજ જ્યારે અંકુરિત થતો હોય, અને આ જ બધા તત્વોને લઈને રથયાત્રાની અંદર વિવિધ પ્રકારના ભોગ, રાગ, શૃંગાર પ્રભુ જગન્નાથ સ્વીકાર કરે છે અને નગરયાત્રા પર વિચરણ કરવા માટે પધારે છે. પુરીનો જગદીશ પ્રભુનો સૌથી મોટો ઉત્સવ રથોત્સવ માનવામાં આવ્યો છે, જેમાં ભગવાન જગન્નાથ, સુભદ્રાજી અને બલરામજી ત્રણેય પોતપોતાના રથ પર આસીન થઈને આ સમગ્ર ઉત્સવને મનાવે છે. અને તદ્રૂપેણ જ બહુધા પ્રકારના ભગવાન મંદિરોમાં આ ક્રમ ચાલી રહ્યો છે. અમદાવાદમાં પણ જગદીશ પ્રભુની રથયાત્રા નીકળે છે અને અમારા પુષ્ટિમાર્ગીય સ્થાનોમાં પણ રથયાત્રાનું વિશેષ મહત્વ રહેલું છે, કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણના શ્રી વિગ્રહ ભગવત સ્વરૂપ બિરાજમાન હોય છે, તેમને રથમાં પધરાવીને વિવિધ પ્રકારના વિચરણ કરાવવામાં આવે છે. પૂર્વમાં રથનું અધિવાસન થાય છે. શાસ્ત્રોક્ત પ્રકારથી, મંત્રોક્ત વિધિથી, વિધાનથી રથનું સ્થાપન કરવામાં આવે છે અને તેમાં રથયાત્રાના દિવસે પ્રભુને પધરાવવામાં આવે છે. અમારે ત્યાં 4 ભોગ, 4 દર્શન રથમાં થાય છે. એમાં વિવિધ પ્રકારની ભોગ સામગ્રીઓ અને વિવિધ પ્રકારના કીર્તનો કે જેની અંદર શ્રી કૃષ્ણ લીલાનું વર્ણન હોય છે તે ગાવામાં આવે છે, જેમાં બાલ ભાવના કીર્તનો અને માધુર્ય ભાવના કીર્તનો, બંને જ પ્રકારના કીર્તનો એમાં ગાવામાં આવે છે. એટલે નંદાલય તથા નિકુંજની બંને પ્રકારની ભાવના રથયાત્રામાં થાય છે. અને તત્પશ્ચાત શયન દર્શનમાં રથ ઉપરથી છત્રી વડી થઈ જાય છે, જેને રેકડાના દર્શન કહેવાય છે, એ દર્શન પણ થતા હોય છે. આ પ્રકારે વિસ્તૃત પ્રકારથી રથયાત્રાનો ક્રમ હોય છે. અને આ રથયાત્રાનો ક્રમ વિવિધ આચાર્યોએ પોતપોતાના સંપ્રદાયમાં બહુધા પ્રકારથી શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી પોતપોતાના દર્શન શાસ્ત્ર મુજબ અને પ્રભુની ભાવના મુજબ આ પ્રકારની વિસ્તરેલો છે, જે ભારતીય દર્શન શાસ્ત્રની પરંપરા તેમજ ભક્તિની પરંપરામાં એક વિશેષ સ્થાન ધરાવે છે. આથી આપ સર્વે લોકોને, સમગ્ર સનાતનીઓને, સમગ્ર ભારતીય આ રાષ્ટ્રની અંદર રહેનારા દરેક લોકોને રથયાત્રા ઉત્સવની ખૂબ ખૂબ બધાઈ, અનેક શુભકામનાઓ, આશીર્વાદ.